આદિવાસી જાગૃત યુવા ટીમ દ્વારા ફતેપુરા મામલતદાર અને દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે ફતેપુરા તાલુકામાં અનેકવાર સરકારી અનાજનો જથ્થો સગેવગે થતું કૌભાંડ પકડાય છે, પણ આજ દિન સુધી કોઈ સરકારી અનાજ કૌભાંડ કરનાર દુકાનદાર પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને જવાબદાર અધિકારીઓ દ્વારા સરકારી અનાજનું સગેવગે કરનાર દુકાનદારોને બચાવ કરવામાં આવી રહ્યો હોવાની રજૂઆત જિલ્લા કલેક્ટરશ્રીને આદિવાસી જાગૃત યુવા ટીમ દ્વારા કરવામાં આવી છે। આ બાબતે દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે દ્વારા આદિવાસી જાગૃત યુવા ટીમને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે જે સરકારી અનાજનું સગેવગે કરનાર દુકાનદાર પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સરકારશ્રીના નિયમ પ્રમાણે તમામ સસ્તા અનાજની દુકાનોમાં કૂપન આપવામાં આવે અને જો કોઈ દુકાનદાર કૂપન આપવામાં નહીં આવે તો મામલતદાર ફતેપુરા શ્રીને લેખિત રજૂઆત કરવા જણાવ્યું હતું। રિપોર્ટર મગન ડામોર, ફતેપુરા। મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે તારીખ 27/9/2025 રોજ કોર્ટ પાસેથી જે પિકઅપ ગાડીમાં સસ્તા અનાજની દુકાનનો માલ પકડેલ છે, જે ફતેપુરા પોલીસ સ્ટેશન જમા કરાવેલ હતો, પરંતુ ફરિયાદીને બોલાવ્યા વગર મામલતદાર સાહેબે બારોબાર જે કંઈ નિકાલ કરી દીધેલ છે તેઓ મામલતદાર સાહેબ એવો જવાબ કહેવા માંગે છે કે આ માલ સરકારી નથી અને લૂઝ કટ્ટા હતા, જેથી કઈ રીતે અમે સાબિત કરી શકીએ કે આ માલ સરકારી છે, એવો જવાબ આપી રહ્યા છે। તો કદાચ એમના લૂઝ કટ્ટામાં માલ આવશે તો આ તંત્ર કઈ પણ કાર્ય કરવા માંગતી નથી, સ્પષ્ટ સાબિત થાય તો આ ગરીબના અનાજ જવાબદાર કોણ એ અમને શંકા ઉપજાવે છે। આજનો તારીખ 10/10/2025 રોજ મામલતદાર કચેરી ફતેપુરા ખાતે અમે આદિવાસી જાગૃત યુવા ટીમ વતી આવેદન આપવા માટે અહીં આવ્યા છીએ। હવે આવેદન આપવાની બાબત એવી છે કે ગઈ તારીખ 17/10/2025 રોજ અને ફરી તારીખ 27/10/2025 રોજ ફતેપુરા નવી કોટની બાજુમાંથી એક પિકઅપ સસ્તા અનાજની દુકાનનો માલ ભરેલો અમે આદિવાસી જાગૃત યુવા ટીમે પકડ્યો હતો અને પોલીસને સુપ્રત કર્યો। હવે સમગ્ર બાબત એવી છે કે પોલીસને સોંપ્યા પછી અમને કદાચ એમને લાગી રહ્યું છે કે કદાચ બાયપાસ અમને પૂછ્યા વગર, અમને અરજદારને પૂછ્યા વગર આ તમામ નિકાલ કરી દેવામાં આવ્યો છે અને જો પૂછતા ખોટા મામલતદાર દ્વારા અમને એવો જવાબ આપવામાં આવે છે કે તમામે જે કંઈ અનાજ તમે પકડ્યું હતું એ કોઈ વ્યક્તિ એના ઘરેથી માલ વેચવા માટે આવી રહ્યો હતો। હવે જે માલ જે પકડાયો હતો એમાં ઘઉં પકડી હતી। હવે ફતેપુરા તાલુકામાં આખા કોઈ જગ્યાએ જ નથી અને જો એ વ્યક્તિ બાજરી પાકતી ના હોય એટલા માટે આવ્યો ક્યાંથી? કદાચ એવું બને કે બહારથી લાવ્યો હોય, બરાબર। બહારથી લાવ્યો તો જો માર્કેટ જે હોય છે એ તો સાંજે 5 વાગે બંધ થઈ જતું હોય છે, તો આ 8-8:30 વાગ્યા પછી એ માલ લઈને કેમ આવ્યો છે? એટલે આજરોજ મામલતદાર સાહેબને રજૂઆત બી કરી છે અને કડક મામલતદાર અને કલેક્ટર સાહેબને રજૂઆત અને કડક કાર્યવાહી કરવા માટે અમે માંગ કરી।